મેંદો અને ઘઉંના લોટ વગર આજે આપણે ફરસી પૂરી બનાવીશું એકદમ ટેસ્ટી અને ક્રિસ્પી. અને બનાવવા માટે એક વાડકામાં મેં 2 ટેબલસ્પૂન સાબુદાણા, 2 ટેબલસ્પૂન મગની મુગર દાળને ધોઈને પલાળી લીધી છે. હવે એને 1 કલાક માટે પલાળવા મૂકી દઈશું. બીજી બાજુ એક મિક્સીમાં આપણે 4 કળી લસણ, અડધો ઇંચ જેટલો આદુને છીણીને લઈ લઈશું અને 1 લીલું મરચું લઈને ક્રશ કરી લઈશું. 2 કપ ચોખાનો લોટ, 1 મોટી ચમચી બટર, 1 ચમચી તલ, અડધી ચમચી જીરું અને અડધી ચમચી જેટલું આપણે લીમડી લેવાની છે. અને જે આદુ લસણ પેસ્ટ લીધી તે લઈ લઈશું. ચીલી ફ્લેક્સ એડ કરીશું અને સ્વાદ મુજબ મીઠું એડ કરીશું. હવે જે આપણે સાબુદાણા અને મગની મુગર દાળ પલાળી હતી એડ કરી દઈશું. ગરમ પાણી લગભગ અડધોથી પોણો કપ લઈને આપણે લોટ બાંધી લેવાનો છે. નાના નાના ગુલ્લા તૈયાર કરી લઈશું અને પાટલી પર પ્લાસ્ટિક મૂકીને આ રીતે તેલ થોડુંક લગાડીને પછી આ રીતે દબાઈ લઈશું વાડકીની અથવા ગ્લાસની મદદથી. તળી લઈશું તો તૈયાર છે આપણી ક્રિસ્પી એવી ફરસી પૂરી. તમે ચોક્કસ ટ્રાય કરજો.